પંચમહાલ લોકસભા બેઠક અને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. મુખ્ય સભા સ્થળેથી રેલી સ્વરૂપે આવી રાજપાલસિંહ જાદવે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. રાજપાલસિંહ જાદવ પંચમહાલ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું. પંચમહાલ લોકસભા બેઠક અને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. મુખ્ય સભા સ્થળેથી રેલી સ્વરૂપે આવી રાજપાલસિંહ જાદવે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રાજપાલસિંહ જાદવ પંચમહાલ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. રાજપાલસિંહ જાદવના ઉમેદવારી પત્ર ભરતા સમયે મધ્ય ગુજરાતના ભાજપના પ્રભારી નરહરી અમીન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ રહ્યા ઉપસ્થિત. આજે ઉમેદવારી જે ભવ્ય રેલી સાથે નોંધાવી છે તે તમને દેખાય છે. જીત તો થયેલી જ છે, બાકી તો જે છે લીડ માટેના 5 લાખ પ્લસ થવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મુદ્દાઓ કયા છે? વિકાસનો મુદ્દો છે. ઘણા બધા કામો મોદી સાહેબના વિકાસલક્ષી થયેલા છે ને હજુ પણ ચાલુ જ છે કામો, જે થાય છે અત્યારે, અને અગાઉ જે કોઈ કામો છે બાકીના એ બંધ કરીશું. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.